સીતારામ વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ. અચ્છા, 11 શનિવાર અને 11 ના દિવસે જે છે ને એમ કહેવાય કે અન્નનો દાણો મોઢામાં મુકાય નહીં, 11નો ઉપવાસ કરાય. બરાબર છે અને કરવો જ જોઈએ. ધાર્મિક કારણની સાથે એક મહત્વનું કારણ છે કે 15 દિવસે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું ધન ધાન્ય પેટની અંદર ના જાય, એટલે એક દિવસ પેટને રાહત મળે. પેટને રાહત મળે એટલે સ્વાસ્થ્ય સારું રહે આપણું, પેટ બગડે નહીં, શરીર બીમાર ના પડે અને નકામો કચરો જે છે એ જમા ન થાય. આપણા ઋષિમુનિઓ બહુ હોશિયાર હતા. એણે આ બધી બાબતોને ધર્મ સાથે જોડી દીધી કે માણસ છે ને આમ તો નહીં સમજે, એટલે આમ સમજાવ્યા ફાસ્ટ કરવાનું. હવે આનો અર્થ એવો છે 11નો કે 11 રહીએ ને ત્યારે મને ઘણી વખત કહે કે અમે તો આ બનાવીએ ને આ બનાવીએ ને આ બનાવીએ ને ઓલું કરીએ ને 17 ભાતના ફરાળી વસ્તુ બનાવ. 11ને દિવસે ફલ આહાર કરવાનું હોય. ફલાહાર, ફલ પ્લસ આહાર, સંધિ છોડીને. એક જ મિનિટ પર હતી ને, હજી તો ઉઠી. મેં કીધું દૂધ અત્યારમાં આવી ગયું. શું છે, દૂધવાળા અમારા ભાઈ છે અને એના મન થાય ત્યાં આવી જાય વહેલા. તો ફલ આહાર કરવાનો છે, ફળનો જ આહાર. તમે ફળ ખાઈ શકો. આપણે ફલ આહારમાંથી ફરાળ કરી નાખો. ફરાળ કિલો 1 બટેટા બાફીએ, કિલો 1 બી તરીએ, કાથરોટ 1 વેફર તરીએ, મૂર્ખાન ગુરખાન બધી જે બનાવી, અને પછી સાબુદાણાની ખીચડી કરીએ, સાબુદાણાની ખીર કરીએ, રાજગરાનો શીરો કરીએ, થેપલા કરીએ. આ તો એક પ્રસંગ જેવું થાય. એટલે ઘરની અંદર છે ને, આપણે 11 રહ્યા હોય ને ત્યારે છોકરા હોય ને કઈ વ્રત રહ્યા હોય ત્યારે એમ કે અમારે ફરાળ જ છે, મજા આવી જાય આવું ખાવાની. એટલે પેટ બિચારા ગયા કામ છે. આ પેટને રાહત આપવાને બદલે આપણે ઠૂસ ભરી દઈએ. 2 ટાઈમ આવું ખાઈએ એટલે ઉલટાનું પેટ બગડે. તે દિવસે હરિસ્મરણ કરવાનું છે. આખો દિવસ ઉઠીએ ત્યાંથી કોઈની નિંદા કુતલી નથી કરવાની. અને જે અકાર્ય છે, જે કર્મ નથી કર્યા જેવું, સત્કર્મ જેને નામ આપવામાં નથી આવ્યું એવું કાર્ય છોડવાનું છે. એક દિવસ પૂરતો તો કમસે કમ આપણે એક સંકલ્પ લઈએ કે આજે ઉઠી અને સાંજ સુધી હું એક પણ એવું કાર્ય નહીં કરું કે મારા મન વચન કર્મથી કોઈ પણ માણસને પીડા થાય, તકલીફ થાય, કોઈ જીવજંતુઓને પીડા થાય. શક્ય હશે તો મારા ભાગનું ભોજન આજે હું પશુઓને આપીશ. આપણે 2 ટાઈમ જમતા હોય, 3 ટાઈમ જમતા હોય, એ ભોજનનું દાન આજે આપણે પશુઓને કરવાનું છે. અને આપણે એક દિવસ ભૂખ્યા રહેવાનું છે. બીજું કે ઉપવાસ કરવાનો છે. કેનો? તો કે ખોટું બોલવાનો, અકાર્ય કરવાનો, છળ કપટ કરવાનો, કોઈને દુઃખ આપવાનું, આ બધા જે બીજાના મનને તકલીફ પહોંચાડે છે એવા કાર્યનો આજે ઉપવાસ કરવાનો છે. એટલે 11નો તો બહુ મહાત્મ્ય છે. ભગવાન દ્વારકાધીશની તમે જેની પણ કરતા હોય, શ્રીનાથજી કાંઈ પણ હવેલીવાળા કાંઈ પણ 11 જે આપણે રહેતા હોઈએ, એ 11નું મૂળ મહાત્મ્ય જ એ છે કે આપણે ભૂખ્યા રહેવાનું છે, સખત ભૂખ્યા રહેવાનું છે. દિવસની અંદર ફળ માપમાં ખાવાના છે. એટલે પેટ પણ સારું રહેશે, મન પણ સારું રહેશે અને વિચાર પણ સારા આવશે. બાકી તો રહીએ કે ના રહીએ શું ફેર પડે. 300 ને હું તો એમ કહું છું કે આપણા માટે 365 દિવસ 11 હોવી જોઈએ. કઈ 11? તો કે ભૂખ્યા રહેવાની નહીં. ભગવાન ભૂખ્યા રાખતો નથી. ભગવાન ભૂખ્યા ઉઠાડે, સુવડાવતો નથી. પાલનહાર છે, જગતનો નાથ. આપણા સ્વાસ્થ્ય માટે થઈ અને આપણે અઠવાડિયે 15 દિવસે એક દિવસ સખત ભૂખ્યું રહેવાથી આપણું શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે. પછી તો તમે જુઓ કે કાલે હું ઇન્સ્ટાગ્રામની અંદર જોતી હતી રીલો, તો કાલે તારીખ હતી 8/8. એટલે જ્યાં વિડીયો જોવો ને 26 એટલે 8 થાય, 2026 એટલે 8/8/8નો જે પોર્ટલ છે, તમે આ પ્રક્રિયા કરો ને તમે ઓલી પ્રક્રિયા કરો ને જેટલા જાજા વેદ એટલા જાજા ઉપાય. જેટલું જાણો એટલું વધારે દુઃખી થાવ.
એક જ સનાતન સત્ય, ઈશ્વરથી મોટું આ પૃથ્વી પર કોઈ નથી. તમારા કર્મો સત્કર્મ બનાવી દઈએ, આપણા સત્કર્મ બની જાય અને વેર ઝેરની ભાવનાને છોડી અને આપણે આપણી જાતની અંદર રહીચા પૈચા રહીએ, બીજાની જાત પ્રત્યે બહુ રસ ન રાખીએ. ઓલું નથી, આપને ન ખબર હોય ને એટલે આપણા પાડોશીને ખબર હોય કે આપણી જિંદગીમાં શું હાલે છે. ઓલા ક્રાઇમ બનતા હોય ને, ક્રાઇમ તમે જોજો, ક્રાઇમ ક્યાંય બનતા હોય ને તો સૌથી પહેલા પાડોશીને પૂછે કે આના ઘરમાં શું હતું, એને બધી ખબર હોય. એટલે આપણે બીજા તરફ જે નજરના ડોકિયા કરીએ છીએ એ ઓછા કરી નાખીએ. જેમ વિદેશમાં છે, કોઈને ચોખ્ખો અત્યારે માણસને વિદેશનો ક્રેઝ કેમ લાગ્યો છે ખબર છે? નવી પેઢીને વિદેશ વયું જવું છે. શું કામ? તો કે અહીંની જિંદગીથી આપણી જે પંચાત છે ને, ફલાણીએ આમ કર્યું, પૂછડીએ આમ કર્યું, ઢીકડીએ આમ કર્યું, એનાથી કંટાળી ગયા છે અને આપણે એમાંથી મુક્ત થવાનું છે. મેં તો નિયમ લઈ લીધો કે નહીં કોઈ પાસે બેસવાનું, નહીં કોઈની વાત સાંભળવાની, નહીં કોઈની ચર્ચા કરવાની, નહીં કોઈની વાત કરવાની, નહીં કારણ વિનાના કોઈને ફોન કરવાના. મારા હગાવને નહીં, કે કોઈના નહીં, અજીત નહીં, મારા હગાવને નહીં, કોઈને. હા, આપણે જરૂર હોય ત્યારે કરી નાખવાનું, જરૂર હોય ત્યારે ઊભું રહી જવાનું. વેરઝેરની ભાવના નહીં, પણ પૂછી અને ફલાણું ઢીમકું પૂછડું, આને હું કર્યું, અન્ય હું કર્યું, કારણ વિનાના કોકના જીવન વિશે જાણીને આપણે ભાઈ કામ શું છે? આપણે આપણામાંથી ઊંચા આવતા હોય ને. ઈશ્વરે આવી સુંદર મજાની જિંદગી, આવી સુંદર મજાની સૃષ્ટિ બનાવી, આવી પૃથ્વી બનાવી, એ તારણહાર કેવો આ જે સર્જના રહેશે એના વિશે ક્યારેક ક્યારેક વિચાર આવે કે એના વિશે વિચાર કરીએ. સમય મળે તો સત્કર્મ કરીએ, આપણા ઘરની અંદર કરીએ, બીજાને તકલીફ થાય એવા કોઈ કાર્ય ન કરીએ. મન વચન કર્મથી પણ કોઈને દુઃખ થાય એવી કોઈ પણ ક્રિયા ના કરીએ. બહુ તકલીફ થાય. આપણી પાછળ કોઈ પડે ને ત્યારે હૃદય જે છે ને આપણું ચૂર ચૂર થઈ ગયું હોય. ભૂલથી પણ આજે 11 છે, ખરેખર જો કોઈને પણ આવી ટેવ હોય કે આપણી વાણીથી કોઈને તકલીફ થતી હોય ને તો એમાં સુધાર કરી લેવાય. કારણ કે એક કડવા ઘૂંટડા જે ઉતાર્યા છે ને મેં, એ મને ખબર છે. હવે તો હું એક પથ્થર બની ગઈ છું. પથ્થરમાં સમજો ને કે કાર્મીન પથ્થર હોય ને, એની માથે તમે ગમે એટલું પાણી ઢોળો ને એની પર અસર ન થાય. પેલા ભૂખરો પાણું હતી કે જે પણ કંઈ સારું ખરાબ આપણા વિશે કંઈ કહે ને તરત આપણા હૃદયને લાગી આવે. અને પછી જે છે ને આપણે ભગવાનની છબી સામે ઊભા રહી, આપણા જે ઈષ્ટદેવ હોય એને કહેતા હોય કે ઈશ્વર, હું નથી પહોંચી, તું આને પહોંચજે. મારો વાંક હોય ને તો સજા પહેલા મને આપજે, પણ જો મારો કોઈ અપરાધ ન હોય અને છતાંય મારી આંખમાં આંસુ લઈ આવનારા વ્યક્તિ જવાબદાર હોય ને તો એને સજા તું આપજે ને. વાત માનજો, સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જાતી. દરેક એના ફળ ભોગવતા હોય છે. એના જીવનમાં અપરાધ કર્યો હોય ને તો જ સજા મળે. એટલે નિર્દોષ માણસને આંખમાં આંસુ ન આવે. આજે આપણે એવા સંકલ્પ કરીએ 11ના દિવસે કે નિર્દોષ માણસની આંખમાં આંસુ ના આવે અને આપણે કારણે કોઈ પણ માણસ તકલીફમાં ના મુકાય. એ જ સાચું આપણું વ્રત છે. બીજું તો 11નું મહાત્મ્ય હું તમને શું સમજાવું. બધા જ્ઞાની છો, બુદ્ધિશાળી છો અને બધા જ જે છે એ સમજદાર છો. બસ ભોજન, આજનું ભોજન, આપણા ભાગનું ભોજન આપણે ક્યાંય ને ક્યાંય દાન કરીએ, એ જ આપણો સાચો સંકલ્પ. આવજો. સીતારામ.